આપણું હાલવાનું એટલે આ ધંધો થાય છે ને વળતો નથી. કારણ કે ના મિથ્યાભિમાન જેવું. તો 2 મિનિટ આપણે આ જીવ સાની ભરે છે ગુમાનમાં અભિમાનમાં તારે રહેવું મારા નામ કાઢમાં. સાની ભરે છે ગુમાનમાં અભિમાનમાં તારે રહેવું મારા નામ કે આપણને કાળ આવી કુટુંબમાં કહી જાય કે જામ કાળ આવું છે. આવી કથામાં કંઈક આપણે કરેલું. મૃત્યુ રૂપજીના ચરિત્રમાં છે, કલા ચરિત્રમાં છે. રૂપજીને મૃત્યુ આવીને નમસ્કાર કરે છે. રૂપજી મારી ઉપર ક્યાંક રૂપજીએ કીધું કામ તો તમે નીચે બેસો, તમારા પર પગ મૂકીને હું વિમાનમાં ચડું. આવી ખુમારી અને પરમાત્મા આપેલી આ ધુંધુકારીની ગળા ટૂંકો આવે છે, મરતા નથી. પછી શું કર્યું? વેચ્યા હોય ધગધગતા અંધારા એમના મોઢામાં જાય. આ એક એક શબ્દ ગળા ટૂંકો સામે દીધો. ધગધગતા અંધારાનો ભાગવતમાં છે. શું કામ લેવું? બધાનો છે. પેલા સ્કંદમાં
જવાના છે. તો આ મહાત્માની કથા જે છે હે તો ધુંધુકારી મૃત્યુ પામી છે, પ્રેતમાં જન્મ લે છે. એક દિવસે ગોકર્ણ મહારાજ જ્યાં અનુષ્ઠાન કરે છે, જપ કરે છે, ત્યાં પ્રેત રૂપે આ ધુંધુકારી ત્યાં જાય છે. વિવિધ રૂપો બતાવે છે, અલગ અલગ અવાજો કાઢે છે, પ્રેત પીડા આપે છે. આ પ્રેત કાર્ય અને પિતૃ કાર્ય શાસ્ત્રમાં બતાવેલું છે. આ ભાગવતની કથા કહે છે કે પ્રેત પણ છે અને પિતૃ પણ છે. આ સવારે બે મને પ્રશ્ન કરતા હતા કે મારા બધાને પિતૃ કાર્ય તમારે કહી દો, પણ એકનું બાકી કે જ્યાં જાઓ ને એમ કહે છે કે તમારે એક નડે. એટલે જો નડે છે એ મારા મગજમાં બેસતું નથી. પિતૃ કાર્ય તો હું કરાવું છું કરીને મારા અશ્વિનભાઈ મને પંચબલી કામ કર્યું. પંચબલી નારાયણબલી આપણને બે ત્રણ જ ખબર હોય. 72 પ્રકારના શ્રાદ્ધ છે. મારી ઘરે ગયેલું હતું. અમારા જે વિજયભાઈ ડૉક્ટર છે એમની ઘરે અમાસ ને બુધવાર હતું, ત્યાં પિતૃ કાર્ય ગયેલું હતું. એને કંઈ નડતું નહોતું. નડતો નથી કાંઈ આપણે બાબુ, કાંઈ નડતો નહોતું, કાંઈ ધૂણવાની જરૂર નહોતી કે ધૂણી જવાબ દેતો પીધું. છતાંય કાર્ય તો કર્યું હતું. અમારા શાસ્ત્રી જે કર્યું હતું. કોઈ પિતૃ આવ્યા હતા, આપણે કામ કર્યું છે. પિતૃ આવ્યા નહીં એમાં આપણે એ વિષય મૂકો છે, પછી ક્યાંક સમય મળશે તો ચર્ચા કરશે. એ વિષય છે, ખોટું નથી. આખો વિષય જ અલગ છે. ધૂણું એક ભક્તિ છે, ધૂણું એક ભક્તિ છે. ત્યારે ચર્ચા કરશું. અંધશ્રદ્ધામાં લઈને જ જાઓ અને શ્રદ્ધામાં આગળ વધવું છે. પણ એટલે આ ક્રિયા છે. એટલે પ્રેત બને જો આ ભાગવત એમ કહે છે કે ધુંધુકારી છે પ્રેત યોનિમાં જન્મ લીધું. ગોકર્ણ મહારાજ પાસે જાય છે, બીવરાવે છે, અલગ અલગ અવાજો કાઢે છે. અને પિતૃ કરતા પ્રેત છે ને એ વધુ વધે. પિતૃ નડે નહીં, પ્રેત નડે નહીં. પણ આમાં કહે છે ને એ ગોકર્ણ મહારાજને અલગ અલગ અવાજ કરીને બીવડાવે છે. ભાગવતમાં બતાવેલું છે. એમ અલગ અલગ આપણને કંઈક મનમાં અમુક થતું હોય. આ પિતૃ કાર્યના પિતૃ દોષના લક્ષણ છે, આપણને ખબર પડે. બ્રાહ્મણ પાસે જાઓ, ગુરુદેવ પાસે જાઓ, ખાલી અમે જ કહ્યું એવું કાંઈ નથી. સાધુ સંતોય કહે છે, ઘણા વિદ્વાનો કહે છે પિતૃ કાર્ય કરો. અમે તો કદાચ માનો કહેતા હોય તો અમને એમ થાય કે મારી પાસે કરાવશો એટલે કહેતા હોય, પણ સાધુ સંતો પાસે ક્યાં તમે કરાવવાના હોય. એટલે નડે એમ નહીં, પણ એની કાંઈક તૃષ્ણા હોય ને એટલે જીવને તમારા જીવ સાથે લાગણી છે, કાંઈક ઈચ્છા સંકળાયેલી છે. અને આપણને ખબર આ વ્યક્તિ કંઈક કરશે એની પાસે જ માગે. ઘણા એમ કે અમે આટલું આટલું કર્યું હતું અમારી કંઈક માગે. ઘણા એમ કહેતા હોય અમે આટલું આટલું કર્યું હતું તો અમને જ નડે, લે વાંધો નથી. મેં કાંઈ કીધું જો અર્જુનભાઈ, મેં તમે કયો લે તો ન્યા નડે એમ કહો. ના ના એ લેવા જ નથી. એટલે કદાચ મેં કીધું હતું અહીંયા જાય થોડા. પણ જ્યાં લાગણી છે ને ત્યાં માગણી છે. આપણને ખબર હોય કે આને હું કહીશ તો મારું કામ થાય, ત્યાં આપણે કહી ખબર છે કે આમથી થવાનું જ નથી, ત્યાં આપણે કહી ખરા. એટલે આ ધુંધુકારી છે એ ગોકર્ણ મહારાજ પાસે જાય છે. ગોકર્ણ મહારાજ હાથમાં જળની અંજલિ લે અને છાટે જે જીવ હોય હું પ્રગટ થા અને તમે કયો તમારે શું જોઈએ છે. ત્યારે ધુંધુકારી આવીને કહે છે કે હું તમારો ભાઈ છું, મારી અધોગતિ થઈ છે, પ્રેતમાં મારે પ્રાગટ્ય થયું છે, પ્રેતની યોની મને મળી છે, તો તમે મારી ભક્તિ કરો, મને મુક્તિ અપાવો. આટલી કથા કરે છે. ત્યાં બીજા બધા ત્યાં પધારે છે, પ્રેત છે એ ભૂલી જાય છે. ત્યારે ગોકર્ણ મહારાજ સવારમાં પોતાનું નિત્ય કર્મ પૂજા પાઠ કરીને કહે છે
સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના કરે છે ત્યારે સૂર્યનારાયણ ભગવાન ગોકર્ણ મહારાજને કહે છે કે તમે ભાગવત કથા ત્યારે ગોકર્ણ મહારાજ અષાઢ મહિનામાં 9ને દિવસે ભાગવતની કથાની શરૂઆત કરે છે. ઘણા એમ કહેતા હોય કે ભાગવત કથા કરતા કાર્તક મહિનો જોઈએ પ્રકાશભાઈ, ના ચૈત્ર મહિનો જોઈએ, ના ભાદરવો મહિનો જોઈએ. આમાં હું કહું છું ભાગવતમાં જોઈ લેવાની છૂટ. ભાગવતમાં એવું ક્યાંય કીધું નથી કાર્તક મહિનામાં જ કથા કરવી. ગોકર્ણ મહારાજે જોયું છે. ચોથ, નોમ અને 14 રીકતા તિથિ ને એ રીકતા તિથિ કહેવાય. એમાં કોઈ યજ્ઞ યાત્રાથી કામ ન થાય. તો રામનવમી દિવસે પાછો હવન થાય. નોરતામાં નોમ હોય એમાં કઈ મુહૂર્ત જવાની જરૂર હોય, હવન થાય. ચોથ છે ચોથ છે એ સંકટ આવે ને. ગણેશ ચોથ છે આપણે હવન કરીએ કે નહીં, ગણપતિનું કાર્ય કરીએ છીએ, બાકી ચોથ આપણે કઈ કામમાં લઈ નહીં. 14 એવું આ શાસ્ત્ર દીપ છે. એટલે ગોકર્ણ મહારાજને આદેશ થયો છે કે ભાગવતની કથા કરો. અષાઢ મહિનામાં 9ને દિવસે ભાગવતની કથા કરી છે. કથા પૂરી થાય છે ત્યારે સ્વયં પરમાત્મા વિમાન લઈ આ ધુંધુકારીને લેવા માટે પધારે છે. ત્યારે ગોકર્ણ મહારાજે કીધું કે આ કથા તો બધાય સાંભળી છે કે માત્ર આ ધુંધુકારીને એકને લેવા માટે વિમાન શા માટે, બીજા બધા માટે શું કામ નહીં? ત્યારે ભગવાનના પાર્ષદોએ કીધું છે કે આ ધુંધુકારીએ મુમુક્ષુ થઈને કથા સાંભળી છે. ધુંધુકારી ક્યાં બેઠા છે? પ્રેતને કોઈ બાજુ લેવા દે? આપણે બધા બેઠા જુગાડ ભૂતને જોયા નથી, જોવાય નથી, પણ ભૂતને પ્રેતને બાજુમાં આવી બેહી જાય. આપણે બેહવા દે? ક્યાંય જગ્યા મળી નહીં. વાંસની ચોટી હતી, પેલા બીજું કઈ સ્તંભ હતા જ નહીં. માંડવા ગયા હતા, વાંસની ચોટીના સ્પર્ધા, વાંસની ચોટીમાં ધુંધુકારે આવી એમાં બિરાજમાન થયા. પેલો દિવસની કથા તો એક ગાંઠ તૂટી, બીજા દિવસની કથામાં બીજી, ત્રીજી, ચોથી, 5, 6 ને 7, 7 દિવસમાં 7મી ગાંઠ તૂટી ગઈ. ઘણા એમ કે મારા એ ગાંઠ તૂટી જાય, આપણી વાંચની ગાંઠ કેમ ન તૂટી? લે વાત સાચી. અમારા ગાંઠ તૂટશે કે નહીં? ફૂટી જાય. હા ઘણા પ્રશ્ન કર્યો હતા એટલે ન્યા તૂટી તો આપણી વાંચની ગાંઠ કેમ ન તૂટી? પણ ધુંધુકારીએ મુમુક્ષુ થઈ કથા સાંભળી. કથા ક્યાં સુધી આગળ આવનાર પેલા રહી ગયો. સૂર્યોદયથી આરંભ કરી સૂર્યાસ્ત સુધી કથા કરીએ. ઘટિકા દ્વયમ ઘટિકા 2 ઘડી એટલે 48 મિનિટ. 48 મિનિટ બપોરે આરામ કરી. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીની કથા કરી. મુમુક્ષુ બની કથા સાંભળા કરી. વક્તા કીધા કરે, આપણે સાંભળા કરી. તો આ ગાંઠ છે નહીં તૂટે. હું તો બંધાયેલું, મારે તો અહીં બેઠા પછી કથા કર્યા જ કરવાની. તમને મન તો બેસવાનું, ન મન બહાર ફરી આવવાનું, પાણી પી આવો, ફ્રેશ થઈ આવો. છતાંય તમારી ઈચ્છા હોય સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી કરવી છે તો પેલા અમારા સંદીપ બધાને પૂછી લે, ભાઈ તમે તૈયાર કરા? આ પેલા પૂછવું પડે ને મારે, કારણ કે કોઈ પણ વ્યક્તિ છે ને એના હાથ પગ વગર હાલે નહીં. આમાં અમારા પૂજ્યો છે ને જે પૂજા કરાવે છે એ મારા પગ છે. એ પગ મોટા કીધું આગળ કરે અને આ સંગીત છે ને મારા હાથ છે. ઓલા લોકો દોડી કામ કરવું એટલે પગ છે,
પગે હું તમે આગળ ચર્ચા કરશું અને આ બે હાથને પગ હોય તો હું કરીશ નગર થાય હું અમારા સાઉન્ડ વાળા ભાઈ ચક્કર નાખે તો થાય ન થાય એટલે એને પૂછવું પડે ને આ બધાને પૂછવું પડે કે તમે ત્યાં પેલા તમે નથી કરીને કહેજો આમ કથા કરીને હોય તો આપણે વિચાર કરીશું એટલે આમ કથા કરીને તો ગાંઠ તૂટે આ કઈ ગાંઠની વાત છે કે આ જે ગાંઠો છે રાગ દ્વેષ મોહ માયા મત્સર એ ગાંઠ તોડવાની વાત છે આ વાસની પોતીની ગાંઠની વાત નથી આ ગાંઠ તૂટે જ તૂટે જ અને તૂટે જ મુમુક્ષુ બની કથા સાંભળી એટલે ગોકર્ણ મહારાજને કીધું છે કે આત્મદેવ મુમુક્ષુ બની કથા સાંભળી એટલે એના માટે વિમાન આવ્યું છે કામ કરો તમે બીજી કથા કરો અને મુમુક્ષુ બની જેટલા કથા સાંભળશે બધા માટે વિમાન આવશે મહિનાથી પછી પાછી શ્રાવણ મહિનામાં નોમને દિવસે ગોકર્ણ મહારાજે પાછી કથા કીધી છે જ્યાં કથા પૂરી થાય છે ત્યાં બધાને લેવા માટે વિમાન આવ્યા છે આ આવી ભાગવતની કથા છે આ સ્કંદ પુરાણમાં આનું વર્ણન બતાવ્યું છે કે ભાગવતની કથાનું મહત્વ શું છે તો 11:30 છે આપણે એક્ઝેક્ટ 12 વાગે કથાને વિરામ આપ્યો છે આપણે આજે પહેલા સ્કંદમાં પ્રવેશ પણ કરવાનો છે પદ્મ પુરાણ સ્કંદ પુરાણ આ ભાગવતની વર્ણન છે આ મહિમા છે ભાગવતમાં કંઈ બતાવેલું નથી કારણ કે પોતે જ પોતાના વખાણ કરે એ વ્યાજબી નથી બીજા વખાણ કરે ને એ સાચી વસ્તુ છે હું જેમ કહું ના હું સારો હોતા હું જામ તમારા અંદરનો માયલો કહે ને એ સારું બાકી પોતે પોતાના વખાણ કરે તો આત્મશ્લાઘા લાગે દોષ લાગે છે પોતાના વખાણ પોતે કરાય છે તો આ ભાગવતનું આટલું મહત્વ છે કે 7 દિવસમાં મુક્તિ અપાવનાર કોઈ ગ્રંથ હોય તો ભાગવત છે બ્રહ્માજીને પરંપરા બધાને કે જે આ ભાગવત કથાથી મુક્તિ મળે એ બ્રહ્માજીએ શું કહ્યું છે કે તુલા અને ત્રાજવા મગાવ્યા છે એક ત્રાજવામાં ભાગવતજીને બિરાજમાન કર્યા છે એક પલ્લામાં ત્રાજવામાં બધા ગ્રંથને મૂક્યા છે પણ ભાગવતનું પલ્લવ છે ને એ ભાગવત છે બોલું છે ને બધું તુલસીને પાંદડે તોરણાએ तुलसी ने पागली कोराना ओ नाथ नंदे तुलसी ने पागली कोराना આ તુલસીનું પાન આ એનું મહત્વ છે કે આ જે ભાગવતજીની વાત કરી ને એ વૃક્ષમંજીને ને બધાને આમ અભિમાન તો દરેકને આવે ને એક બાજુ ઠાકોરજી બેઠા છે આ બાજુ આખું ચાલે હે આખું દ્વારકાનું ઐશ્વર્ય ભગવાનની આમ પરદા બે હતા જ્યાં તુલસીનું પાન મૂક્યું છે ને તો આમ બધા આ તુલસી પત્ર નામ આ ભાગવતની મહત્તા આટલું બધું સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં અને મહાત્મ્ય બતાવ્યું છે આવો આ ભાગવત શા માટેનું મહત્વ જાણ્યું હવે આપણે ભાગવતમાં પ્રવેશ કરીએ એ પહેલા 2 મિનિટ अपने
अपने अपने गुरुदेव को याद कीजिए, कारण कि गुरु की कृपा वगैरह ज्ञान મળતું નથી. ગુરુ વિશે ઘણી ધૂન છે, પણ મને તો આ એક ધૂન એવી સરસ મજાની બહુ ગમે છે, કારણ કે મેં નાનપણથી વાપરેલી છે. ગુરુજીના નામની આ બધી ઘણી તો અમારા બે છે જ, પણ આ મને બહુ ગમે. गुरु की आवनी हो महाराज भोगवान गुरु जी आवनी हो महाराज भोगवान नारायण नामनी हो महाराज भोगवान
પેલા કીધું જૂઠું બોલાય નહીં, કડને પીડાય નહીં. એક ખોટું બોલો ને એના પર ખોટા ઉપર ખોટું, ખોટા ઉપર ખોટું, ખોટા ઉપર ખોટું બોલ્યા જ કરવું. એક વાર દેશી ભાષામાં આપણે છાતી ઠોકીને કહી દીધું આમ જ છે, બધા ખોટું બોલવું પડે. એક ખોટું બોલો અને અનેક ખોટા બોલો. પડને પીડાઈને ઉપર દબાય, બીજાને આમ તકલીફ થાય ને જીવાય. ટૂંકમાં વાત કરો, આપણે તારો કથા હીરામાં સુખદેવજી મહારાજના દર્શન કરી લેવા છે. ત્યારે પરીક્ષિતને જન્મ આપણે સુધી કથા લઈ જાય છે. એકલા થવાય નહીં, ધન સંગ્રહાય નહીં. એટલે માવા ખાવાની વાત નથી કરતા, એકનો ન હોય, બીજા ન દેવાય. કાંઈ પણ ના પડે, શું કામ ન દેવાય? જેની પાસે થઈ ગયા ખાય તો નહીં, એટલા તો ઓછા. ધન સંગ લાય એકલા થવાય નહીં, એક શ્લોક જે તમને મને બધાને આવડે છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ આપણે બધા સાથે બોલી ભાગવતમાં પ્રવેશ કરીએ. ગુરુ બ્રહ્મા ગુરુ
મગજમાં પ્રવેશ કરીએ. પેલા શ્લોકમાં જન્માંદસ્ય યતોન્વયાદિતરત સ્વાર્થે સત્યમ પરમ સત્યમ પરમ જન્માંદસ્ય યતોન્વયાદિતરત જગાથી આ ભાગવતજીની શરૂઆત થઈ છે. જ શબ્દ એ વ્યાકરણ પ્રમાણે દગ્ધ શબ્દ છે. જ શબ્દ વિજ્ઞાન છે, જ્ઞાન છે. પણ કોઈ પણ વક્તા, કોઈ લેખક દગ્ધ સ્વરથી ગ્રંથની શરૂઆત ન કરે. તો વ્યાસજીએ જ શબ્દથી દગ્ધ સ્વરથી શરૂઆત શા માટે કરી? જે દાજેલા છે, જે દુખી થયેલા છે, ના હૃદયમાંથી હાશ કરો નીકળે કોઈ તો વ્યાસજી ગ્રંથની 18 પુરાણ 6 શાસ્ત્ર આ બધાની રચના કરી છે. આ શબ્દ પુરાણની રચના થઈ ગઈ છે, ધર્મ બાકી છે. વ્યાસજીને ગ્લાનિ છે, અંદરનો આનંદ નથી, અંદર વેદના થાય છે. જ શબ્દથી શરૂઆત કરી છે. કારણ કે અંદર જે હોય ને બહાર આવે. બાહ્ય આગળ આપણે ગમે એટલું કરીએ પણ અંદરનું જે છે ને એ ક્યારેક નીકળી જાય. ખરેખર માણસ એના મનમાં શું છે ને એ આપણે જાણવું હોય ને તો ખરેખર ક્યારે જાણી શકાય? આમ બરોબર માણસ તપે ને, બરોબર ગરમ થાય ને ક્યારે જાણી શકાય? ત્યારે અંદરથી નીકળે, બહુ ગરમ થઈ જાય ને પછી જે નીકળે એ સાચું નીકળી જાય. વકીલોનું કામ શું હોય કે ક્લાયન્ટ સામે આવે ને શું કહેતા હોય મને ખબર નથી. તો ત્યાં જો એ પણ સાચું પડાવવાનું
પ્રશ્ન કરતા ખબર છે કે આમ ન જોવે, છતાં એવા ખોટા આક્ષેપો પ્રતિ આક્ષેપ થાય. એવું બધી હોય ને ગમતા સાચું બોલી દે. કોઈ વ્યક્તિ વિશેષ નથી કહેતો, એમને વાત છે. એટલે જે દગ્ધ અંદર હોય ને બહાર નીકળે ને, મારું કહેવાનું છે. માણસ ગરમ થાય છે પછી બોલતો હોય ને એ સાચું બોલી છે. એટલે આપણે ખરેખર કોઈને હાવ સાચું ન હોય એવું ને, કોઈ સાચું કેવું જ ન હોય ને, તો શાંત રહી ને એટલે સાચું નથી કોઈ કઢી ન હોય. શાંત રહેવું નહીં, કેવું હાવ એવું છે, ઘણું અઘરું છે. અહીંથી મોટી મોટી વાત તો હું કરી દઉં, એવું અઘરું છે. હા, અને આ મેં કીધું મારા ઘરના મેમ્બરે બેઠા એટલે આમ જો અહીંયા ખોટું તો બોલી જ ન બોલું. હું જેને પૂજ્ય ગણું છું, અમુક જીવનમાં બે ત્રણ વ્યક્તિ એવા હોવા જોઈએ કે જેની પાસે સત્ય કેવું, સત્ય બોલવું. મારા જીવનમાં ત્રણ વ્યક્તિ એવી છે કે જેની પાસે હું ખોટું બોલ્યો નથી. હા, સામેની વ્યક્તિને કદાચ એવું લાગ્યું છે હું ખોટું બોલ્યો. મારા જીવનમાં ત્રણ વ્યક્તિ એવી છે કે જ્યાં હું ખોટું બોલ્યો નથી. બાકી દરેક વ્યક્તિ ખોટું બોલતું હોય. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. અને શાસ્ત્રમાં કીધું છે કે અમુક જગ્યાએ ખોટું બોલવાનું પાપ નથી, અત્યારે નહીં. આપણે જ શબ્દ તો દગ્ધ શબ્દથી શરૂઆત કરી છે, કારણ કે વ્યાસજીએ સતર પુરાણ રચના કરી અને ગ્લાનિ છે, દુઃખ છે. ત્યારે નારદ મુનિએ કીધું છે કે કામ કરો, તમે પ્રેમ શાસ્ત્રની રચના કરો. અત્યાર સુધી તમે પુરાણો ઘણા 17 પુરાણ રચ્યા, પણ એમાં કઈ પ્રેમની વાત નથી કરી. તમે એવું પુરાણ રચો. આ ભાગવત છે ને પ્રેમ શાસ્ત્ર છે, પણ અત્યારે આ પ્રેમ શબ્દને એટલો બધો આપણે ખરેખર ઓલો કરી દીધો છે. પ્રેમ શબ્દને એટલો બધો આપણે ઓલો કર્યો છે. પણ માં કીધું સત્યમ પરમ ધીમહિ. નામમ પરમ ધીમહિ પોતાનો કૃષ્ણની જ કથામાં છે. તો કૃષ્ણમ પરમ ધીમહિ કીધું તો માતાજીના ઉપાસક હોય, માતાજીને માનતા હોય તો કેમ સત્યમ પરમ ધીમહિ. શા માટે કીધું સત્યમ પરમ ધીમહિ? સત્ય છે પરમાત્માનું. જો રામમ પરમ ધીમહિ કીધું તો રામના અનુયાયી છે કે આ ગ્રંથ મારો છે. કૃષ્ણ પરમ ધીમહિ કીધું તો હવેલી વાળા મજાલી જે કૃષ્ણને માને છે એમ કે આ ગ્રંથ મારો છે. સત્યમ પરમ ધીમહિ કીધું તો જો શાક્તો છે જે માતાજીને માને છે એમ કે આ ગ્રંથ અમારો છે. આ ગ્રંથ તો બધાનો છે. આ જૈનનું પણ આવે છે, જૈનના તીર્થંકરની આવે છે ને જળગર, દરેકની કથામાં છે. એટલે કીધું સત્યમ પરમ ધીમહિ. આ પછી શરૂઆતમાં કલીનું વર્ણન કીધું છે. કલી શા માટે થશે? કલિયુગમાં લોકો અલ્પાયુષી થશે. જોકે ઓમ જોવો ને તો મારી દ્રષ્ટિએ આ કલિયુગ છે નહીં હો. મારી દ્રષ્ટિએ આયુષ્ય સાહેબ વધ્યું છે કે ઘટ્યું છે? આયુષ્ય વધ્યું છે. પેલા 50, 60 ને 70 થતા હતા તો અત્યારે 90, 95 વર્ષના જીવે છે અને મોજથી જીવે છે. ભલે ને દવા પીવી પડે પણ એ લઈ લેવાય.
દવા ને દુવા બે કરવાનું. ખાલી દવાથી ન હાલે, દવા જોઈએ જ. અને ખાલી દવાથી ન હાલે. શું કામ સાહેબ છે ને કહું છું, ખાલી દવાથી ન હાલે. 50% તો મારે સાહેબને ઘણી વાર ચર્ચા થતી હોય, 50% પેશન્ટ કે એવા આવે કે ખરેખર એને દવાની જરૂર ન હોય. ને સાહેબ ખરેખર સત્ય કહે છે, એટલે નકર આવું કંઈ કહે નહીં. દવા દીધા જ કરાય, લખી જ દેવાય, વાંધો. પણ દુઆ એટલે તમને જ્યાં શ્રદ્ધા હોય ને, જ્યાં વિશ્વાસ હોય, એ ડૉક્ટર પાસે જાઓ ને એટલે સારું થઈ જ જાય. ખાલી દુઆથી નથી થતું, તમારી શ્રદ્ધાથી થાય છે. ખાલી દવાથી, દવા જરૂરી છે એટલી જ એમાં પરેજી જરૂરી છે. દુઆ એટલે પરેજી. દુઆ એટલે કાંઈ આશીર્વાદથી અમે કીધું જા સારું થઈ જાય, નહીં ન જાય. તાવ આવે તો દવા લેવી જ પડે. દવા લ્યો એટલે સારું થઈ જાય. એમાં કાંઈ હું સારું થઈ જાય ન થાય. પણ સાહેબ કેમ પરેજી પાડવી પડે. એટલે કલીમાં કીધું આયુષ્ય ટૂંકું થશે. કલીમાં કલી કોને શરણે ગયો? આવા આવા અલગ અલગ 6 પ્રશ્ન કર્યા. ભગવાનનું પ્રાગટ્ય શા માટે? ભગવાન શું કામ અવતરણ થયું છે? ભગવાન કોને ત્યાં પધાર્યા છે? અવતાર ભગવાનના કેટલા? આવા 6 પ્રશ્ન કર્યા છે. અને 6 પ્રશ્નના જવાબમાં આખે આખું ભાગવત છે. ભગવાનના 24 અવતાર, કલીનું વર્ણન કીધું છે. કલયુગ એટલે શું? કલૌ કેશવ કીર્તનાથ. કલયુગમાં કીર્તનને શ્રેષ્ઠ કીધું છે. ઘણાએ પૂછ્યું કે પરીક્ષિત રાજા ફરવા નીકળ્યા ત્યારે જોયું છે કે એક ભાઈ છે એ ગાયને ને બળદને મારે છે. 3 પગે ધર્મ ઊભો છે. આપણે પોઠિયાને જોવો તો 3 પગ, સત્ય, દાન, તપ, આ બધું 4 પગ હતા. એમાંથી અત્યારે એક જ પગે ઊભો છે. કયું? તો કે માત્ર ને માત્ર દાન. દાન સિવાય અત્યારે કાંઈ સત્ય ક્યાંય છે? પવિત્રતા. એટલે આ અત્યારે દાન માથે આ એક પગે ઊભા છે. તો કીધું કે પરીક્ષિત રાજાએ કલીને નિગ્રહ શેમાં ન કર્યો? પરીક્ષિત રાજા હતા, એને જોયું કે આ છે, નિગ્રહ શા માટે ન કર્યો? કારણ કે કલયુગમાં કીર્તન કરવાથી બધું પ્રાપ્ત થાય છે. એટલે કલીને માર્યો નથી. કલીને કીધું અમારું રાજ્ય મૂકીને તમે જતા રહ્યો. ત્યારે કલીએ પ્રાર્થના કરી છે, પ્રભુ અમને માફ કરો, અમારે જવું ક્યાં? જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં તમારી જ રાજ્ય છે. એ કે મારા તમારા રાજ્યમાંથી જાવું તો જાવું ક્યાં? જાય તો જાય કહાં? એટલે કીધું એક કામ કર, જ્યાં જુગાર રમાતો હોય, જ્યાં મદિરા પાન થતું હોય ત્યાં તું રહે. કલીએ કીધું કે અમારું ઘર બહુ મોટું છે, અમારો પરિવાર બહુ મોટો છે, એટલામાં હમાય નહીં, કે બીજું કાંઈક આપો. એટલે સુવર્ણમાં સ્થાન આપ્યું છે. કયું સુવર્ણ? તો અનિતિથુ કમાલું સુવર્ણ. અને જ્યાં કલીને આ સ્થાન મળ્યું ને, કલી આનંદમાં આવ્યો છે. શા માટે? કે આગળ કલીએ જ પરીક્ષિત ઉપર આમ હાવી થવાનું હતું. પરીક્ષિત રાજા પોતાના નગરમાં ગયા છે, રાજ્યનો ખજાનો હતો, ત્યાં ગયા છે. આ બધી કથા આપણને ખબર છે. પણ પરીક્ષિત રાજા નામ શા માટે પરીક્ષિત પડ્યું છે? એ આપણે આવતીકાલે જોશું. એ પરીક્ષિત શા માટે? પણ આ કલીનો નિગ્રહ કર્યો છે. પરીક્ષિત રાજા રાજમહેલમાં ગયા છે, ભંડારામાં ગયા છે, પટારો ખોલ્યો કે એમાં જરાસંઘનો મુગટ પહેરવાની ઈચ્છા થઈ. જ્યારે પાંડવોએ જરાસંઘને એમ ત્યારે ના પાડી હતી ભગવાને, હો કે આ મુગટ રહેવા દે. પણ ભીમને મુગટ બહુ ગમતો હતો. ભગવાને ના પાડી તો એ છાનુમુનો મુગટ લઈ મૂકી દીધો. એ છાનુમુને લીધું હતું. એ એના વંશજ એટલે પરીક્ષિત, એને મન થયું મુગટ બહુ સારો છે, ચાલો બહાર કાઢો ને પહેર્યો. જ્યાં મસ્તક ઉપર લીધા એ ગયા મૃગિયા રમવા, શિકાર કરવા માટે.
અને જ્યાં મૃગની વાત આવે પછી રામાયણ હોય તોય ભલે અને ભાગવત હોય તોય ભલે, વहाँ રામચંદ્ર ભગવાન સોનાનું હરણની પાછળ ગયા છે, મૃગ પાછળ. અહીંયા મૃગિયા રમવા શિકાર કરવા માટે ગયા છે. શિકાર કરવા માટે પરીક્ષિત રાજા ગયા છે, કાંઈ શિકાર મળતો નથી. એવામાં સ્વામિક ઋષિ તપ કરે છે. આ ઋષિના આશ્રમમાં રાજા ગયા છે. ઋષિ સમાધિમાં છે, આગતા સ્વાગતા કરી નથી. રાજાને કહું તરસ લાગી છે, પણ આ ઋષિ તો સમાધિમાં જ. આથી રાજાને થયું કે મારું અપમાન. પોતાના જે બાણ હતું એ મરેલો નાગ હતો એના લઈ અને રાજાના ડોકમાં નાખ્યો છે. ઋષિપુત્રો બીજા જે હતા એ શૃંગી ઋષિ, આ સમીકના પુત્ર શૃંગી, જ્યાં જલપાન કરતા હતા જ્યાં સ્નાન કરતા હતા ત્યાં જઈ ઋષિ આ બાળકોએ કીધું છે કે તમારા પિતાના ગળામાં કોઈએ સર્પ નાખ્યો છે. ત્યારે ઋષિપુત્ર છે, બ્રાહ્મણ પુત્ર છે, ક્રોધ તો હોય, હાથમાં લીધું જલ કે જેને મારા પિતાના ડોકમાં મરેલો સર્પ નાખ્યો છે, જાવું સંકલ્પ કરું છું કે આજથી 7મે દિવસે તક્ષક નાગ કરડવાથી એનું મૃત્યુ થાય, અને જો તક્ષક નાગ ન કરડે તો તક્ષકનો. આમ સંકલ્પ કરી જલની અંજલિ મૂકી છે. અને જ્યાં અંજલિ મૂકી છે, એકવાર ભૂદેવ જો ભગવાનના બચી શકાય છે, પણ ભૂદેવ શ્રાપ આપે નહીં, બચી શકાતું નથી. દુર્વાસા મુનિનો આપણને ખબર છે. પણ રાજા જેવા પોતાના નગરમાં ગયા છે, મુગટ ઉતાર્યું, રાજાને ભૂલ સમજાય છે, રાજાને અફસોસ થયો છે. આ સમીક ઋષિની સમાધિ છૂટી છે, એને બધું જાણ્યું છે. એ શૃંગી ઋષિ પોતાના પુત્રને કીધું છે તે અનર્થ કર્યો છે. આપણે બ્રાહ્મણ છીએ, રક્ષણ કરવું આપણી જવાબદારી છે. સમાજનું રક્ષણ કરવું રાજાની જવાબદારી, એમ પ્રજાનું રક્ષણ કરવું આપણી પણ ફરજ છે. આપણે શ્રાપ ન અપાય. જાઓ તમે જઈ રાજાને સાવધાન કરો. ત્યાં ગયા છે. ત્યાં જઈ કીધું છે કે તમને આમ ઋષિપુત્રે શ્રાપ આપ્યો છે. ત્યારે પરીક્ષિતને પોતાની ભૂલ સમજાય હતી. પરીક્ષિત રાજા જો એવું ભગવાનને પ્રાર્થના કરતા હતા કે મને આ મારી સજાનો દંડ મળે. ત્યાં વાત આવી છે, પરીક્ષિતને આનંદ થયો છે કે મારાથી જે ભૂલ થઈ, એ મુગટ ઉતાર્યો પછી જ ને, રાજમહેલમાં જઈને મુગટ ઉતાર્યો એટલે ભાન થયું કે મારાથી ભૂલ થઈ છે. અને આ મુગટ ટોપલો જ્યાં સુધી માથે છે ને ત્યાં તકલીફ છે, પણ એ જ ટોપલામાં ભગવાનને બેસાડી દઈ તો વસુદેવમ સુતમ દેવમ કંસચારુણર્મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ થવા. આ મુગટ નીચે ઉતારતા જ ભૂલ થઈ છે. અહીંથી શ્રાપ દેનારને પોતાની ભૂલ સમજાય છે, એ અફસોસ કરે છે. જેનાથી ભૂલ થઈ એ અફસોસ કરે છે. આ પસ્તાવો વિપુલ જળનું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને છે. બંનેને અફસોસ છે. જેનાથી ભૂલ થઈ છે એને પણ અફસોસ છે, જેના શ્રાપ આપ્યો છે એને પણ અફસોસ છે. એકવાર બંને બાજુથી જો આ અફસોસ થઈ જાય ને તો આપણું કાર્ય છે એ સફળ થાય છે. બંનેને અફસોસ થયો છે. પરીક્ષિત રાજાએ રાજનું ત્યાગ કરી પોતાના પુત્ર જનમેજયને રાજગાદી સોંપી પોતે પોતાનું કલ્યાણ કરવા માટે ગંગાના કિનારે નીકળી ગયા છે. ઘણા સંતોને ભૂદેવોને પૂછ્યું છે કે આમાંથી 7 દિવસમાં ગતિ કઈ રીતે મળે, તો કે શક્ય નથી. ફરતા ફરતા ગંગાને કિનારે બેઠા છે. આપણી પાત્રતા થશે, ગુરુદેવ સામેથી આવશે. ત્યારે સુખદેવજી સામેથી આવ્યા છે. અવધૂતનો વેશ છે.
વાળ અસ્તવ્યસ્ત છે, શરીર એમ દિગંબર છે, માત્ર કોપીન ધારણ કરેલ છે. આ બધી કથા એનું આપણે શ્રવણ કરીશું આવતીકાલે. તો આજે આપણે આ કથાને વિરામ આપીએ. યજમાનો જે છે, આજે થોડોક યજમાનની પૂજામાં ફેરફાર કરેલ છે. મુખ્ય યજમાન છે એ અહીંયા નીચે આરતી ઉતારશે. પોથી યજમાન છે પોતપોતાના પોથીજી પાસે આરતી ઉતારશે. એટલે આરતી પછી પ્રસાદી મળે જ. વहाँ ભોજન પણ ત્યાર જ છે. પ્રસાદ છે, ભોજન નથી, કારણ કે ભગવાનને થાળ ધરેલ છે. પછી આપણે પ્રસાદ ગ્રહણ કરીશું. તો 2 મિનિટ હરિનામ સંકીર્તન. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. યજમાન આરતી ઉતારવા અહીંયા આગળ આવી જાય. મુખ્ય યજમાન આગળ આવશે. પોતી યજમાન પોતપોતાની પોતીજી પાસે ઊભા રહી જશું. હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 હરે રામ